આપણે સૌ જાણીએ છીએ કે મુશ્કેલીઓ તો જીવનમાં આવતી જ રહે છે, પણ ક્યારેક એવું બને છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ નહીં પણ આખો સમુદાય એકસાથે મળીને કોઈ સમસ્યાનો સામનો કરે, તો આજે આપણે એવી જ 3 સાચી અને ખૂબ જ પ્રેરણાદાયક વાર્તાઓ સમજવાના છીએ. આજના આ વિશ્લેષણમાં આપણે ભારતના 3 અલગ-અલગ ગામોની સફર કરીશું. અને હા, આ કોઈ કાલ્પનિક વાર્તાઓ નથી, પણ એવા લોકોની હકીકત છે જેમણે હિંમત, દ્રઢનિશ્ચય અને સૌથી અગત્યનું એકતાના જોરે પોતાનું ભાગ્ય જાતે લખ્યું. તો ચલો આપણી પહેલી કહાનીથી શરૂઆત કરીએ. જરા કલ્પના કરો, તમારા ગામ પાસેથી રોજ ટ્રેન પસાર થાય છે, પણ તમે એમાં બેસી નથી શકતા. બસ આવી જ કંઈક પરિસ્થિતિ હતી હરિયાણાના તાજનગર ગામની. તાજનગરના લોકો માટે આ રોજની માથાકૂટ હતી. ભલે એ વિદ્યાર્થીઓ હોય જેમને કોલેજ જવું હોય, કે પછી ખેડૂતો જેમને પોતાનો માલ વેચવા શહેરમાં જવું હોય. બધાએ દરરોજ 6 કિલોમીટર ચાલીને બાજુના ગામના સ્ટેશને જવું પડતું. ટ્રેન તો એમની આંખ સામેથી જ પસાર થતી, પણ એમના કોઈ કામની નહીં. પણ ગામના લોકોએ હાર ન માની. તેઓ વર્ષો સુધી સરકારી કચેરીઓના ધક્કા ખાતા રહ્યા, રેલવે અધિકારીઓને અરજીઓ કરતા રહ્યા. પણ દરેક વખતે જવાબ શું મળતો? એક જ, અમારી પાસે ફંડ નથી. આ કોઈ 1-2 વર્ષની લડાઈ નહોતી. તાજનગરના લોકોએ 1-2 નહીં, પણ પૂરા 25 વર્ષ સુધી ધીરજ રાખી. એમનો સંઘર્ષ સતત ચાલતો રહ્યો. ખરેખર એમની દ્રઢતાને દાદ દેવી પડે. અને પછી એક દિવસ એમણે નક્કી કર્યું કે બસ હવે બહુ થયું. ગામના એક આગેવાન હુકમચંદે કહ્યું, જો કોઈ આપણી મદદ નહીં કરે તો આપણે આપણું નસીબ જાતે જ ઘડીશું. અને આ એક વાક્યએ આખા ગામમાં જાણે કે નવી જ ઊર્જા ભરી દીધી. અને પછી જે થયું એ એકતાની એક અદ્ભુત મિસાલ છે. ગામના દરેક પરિવારે પોતાની શક્તિ અને ક્ષમતા મુજબ ફાળો આપવાનો શરૂ કર્યો. કોઈકે 3000 રૂપિયા આપ્યા, તો કોઈકે 75000. પણ દરેકનો હેતુ એક જ હતો: આપણા ગામનું આપણું પોતાનું સ્ટેશન. ટીપે ટીપે સરોવર ભરાય. બસ એ જ રીતે આ લોકોની મહેનત રંગ લાવી. બધાએ ભેગા મળીને 21 લાખ રૂપિયા એકઠા કરી લીધા. આ રકમ એમના દ્રઢ સંકલ્પ અને એકતાનો જીવતો જાગતો પુરાવો હતો. તાજનગરની આ કહાણી શીખવે છે કે એકતામાં કેટલી મોટી તાકાત છે. તો આ તો થઈ ભૌતિક સુવિધાની વાત. હવે ચાલો ઉત્તર પ્રદેશના એક એવા ગામમાં જઈએ જ્યાં લોકોએ ટેકનોલોજીની મદદથી પોતાના જીવનમાં અજવાળું પાથર્યું. આપણી બીજી વાર્તા આપણને લઈ જાય છે ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં. એક એવી જગ્યા જ્યાં સૂરજ ડૂબ્યો નથી કે મોટાભાગના ઘરોમાં અંધારું છવાઈ જાય. વીજળી એ એમના માટે એક દૂરના સપના જેવી વાત હતી. આવા સમયે મેરા ગાંવ પાવર નામની એક સામાજિક સંસ્થાએ આ ગામડાઓની સ્થિતિ બદલવાનું બીડું ઝડપ્યું. એમણે જોયું કે જ્યાં સરકારી વીજળી નથી પહોંચી શકતી, ત્યાં સૂર્યની શક્તિ એક નવો રસ્તો બતાવી શકે છે. એમનો આઈડિયા ખૂબ જ સરળ હતો, પણ એની અસર ખૂબ જ મોટી હતી. એમણે દરેક ગામમાં નાની નાની સોલાર પેનલો લગાવી, એને એક બેટરી સાથે જોડી દીધી અને એમાંથી દરેક ઘરને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટનું કનેક્શન આપ્યું. બસ આટલું જ. અને આ બધું કેટલા ખર્ચમાં? માનો કે ના માનો, અઠવાડિયાના માત્ર 25 રૂપિયામાં. આ રકમ એ લોકો કેરોસીન પાછળ જે ખર્ચ કરતા હતા એના કરતાં લગભગ અડધી હતી. એટલે કે હવે લોકોને સસ્તો, સ્વચ્છ અને ભરોસાપાત્ર પ્રકાશ મળી રહ્યો હતો. પણ આ વાત માત્ર અજવાળાની નહોતી. કેરોસીનના ઝેરી ધુમાડાથી થતી શ્વાસની બીમારીઓમાંથી છુટકારો મળ્યો, બાળકોની આંખો સુરક્ષિત રહી અને ઘર ખર્ચમાં પણ બચત થવા લાગી. આ એક નાનકડા બદલાવે લોકોના જીવનની આખી તસવીર જ બદલી નાખી. અજવાળું આવતાની સાથે જ ગામમાં નવી તકોના દરવાજા પણ ખુલી ગયા. જે કામો પહેલાં માત્ર દિવસના અજવાળામાં જ શક્ય હતા, તે હવે રાત્રે પણ થવા લાગ્યા. ગામની મહિલાઓ હવે રાત્રે પણ સાડી વણવાનું અને પ્લાસ્ટિકના ટેબલક્લોથ બનાવવાનું કામ કરવા લાગી. આનાથી એમની આવક વધી અને પરિવારો આર્થિક રીતે વધુ મજબૂત બન્યા. અને સૌથી મોટો અને કદાચ સૌથી મહત્વનો ફાયદો થયો આવનારી પેઢીને. ગામની એક મહિલા ખૂબ ગર્વથી કહેશે, હવે અમારા બાળકો રાત્રે પણ નિરાતે ભણી શકે છે. આ અજવાળું એમના ભવિષ્યને પણ રોશન કરી રહ્યું હતું. તો પહેલાં આપણે જોઈ ભૌતિક શક્તિ અને પછી ટેકનોલોજીકલ શક્તિ. હવે ચાલો આપણી ત્રીજી અને અંતિમ વાર્તા તરફ જઈએ. આ કહાની છે જ્ઞાન અને સમુદાયની શક્તિની.
આ કહાની છે કેરળના એક અનોખા પુસ્તકાલયની. કેરળના પલક્કડ જિલ્લામાં એક જાહેર પુસ્તકાલય તો હતું, પણ ત્યાં મોટે ભાગે પુરુષો જ આવતા જતા. પુસ્તકાલયના સંચાલકોએ જોયું કે મહિલાઓને પણ જ્ઞાન મેળવવા, એકબીજા સાથે જોડાવા અને આગળ વધવા માટે એક સુરક્ષિત જગ્યાની જરૂર છે. અને બસ આ જ વિચાર સાથે 2014માં તેમણે ફક્ત મહિલાઓ માટે જ એક અલગ વિભાગ શરૂ કર્યો. અને જોતજોતામાં આ જગ્યા માત્ર પુસ્તકો વાંચવા માટે જ નહીં, પણ મહિલાઓ માટે માહિતી, જ્ઞાન અને પોતાની ઓળખ બનાવવાનું એક શક્તિશાળી કેન્દ્ર બની ગઈ. આ કોઈ સામાન્ય પુસ્તકાલય નહોતું. અહીં મહિલાઓ માટે અલગ અલગ વિષયો પર વર્કશોપ થતા, કાનૂની સલાહ મળતી, બાગકામ અને કળા જેવી પ્રવૃત્તિઓ થતી, અને એટલું જ નહીં, પારિવારિક ઝઘડાઓના ઉકેલ માટે પણ મદદ કરવામાં આવતી. ટૂંકમાં આ એક એવું કેન્દ્ર હતું જે મહિલાઓને દરેક રીતે સશક્ત બનાવતું હતું. ખરેખર આ પુસ્તકાલય એ મહિલાઓ માટે એક દીવાદાંડી સમાન સાબિત થયો. એક એવી જગ્યા જે તેમને અંધકારમાંથી બહાર કાઢીને આત્મવિશ્વાસ, જ્ઞાન અને નવી તકોના પ્રકાશ તરફ દોરી ગઈ. તો આ ત્રણેય વાર્તાઓને જો આપણે એકસાથે મૂકીને જોઈએ તો એક બહુ સરસ ચિત્ર ઊભું થાય છે. તાજનગરે રેલવે સ્ટેશન બનાવીને ભૌતિક સુવિધા ઊભી કરી, સીતાપુરે સોલાર પાવરથી તકનીકી ક્રાંતિ લાવી અને પલક્કડે પુસ્તકાલય દ્વારા સામાજિક શક્તિનું નિર્માણ કર્યું. આ ત્રણેય પાયા કોઈપણ સમાજના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આ વાર્તાઓ આપણને એક જ વાત શીખવે છે કે જ્યારે લોકો એક સાથે આવે છે, પોતાના સંસાધનો ભેગા કરે છે અને એક દ્રઢ સંકલ્પ સાથે આગળ વધે છે, ત્યારે મોટામાં મોટી મુશ્કેલીને પણ પાર પાડી શકાય છે. તો હવે વિચારવાનું એ છે કે આપણી આસપાસ એવી કઈ સમસ્યા છે જેને આપણે સૌ સાથે મળીને ઉકેલી શકીએ?